અમારા મનુભાઈ લેખક જેને હમણાં માતાજી માટે એક ગીતની રચના કરી કે મારું પિત્તળનું પરણાયું હોનાનું બનાવ્યું. ₹25 કમાઈ અને ઘરમાં હોનાનું પરણાયું લાવી દેવો કરીએ, એ હોનાનું પરણાયું નહીં. વીઘો વેચી અને ઘરમાં હોનાનું પરણાયું વસાઈ દેવો કરીએ, એ પરણાયું હોનાનું નહીં. પણ જાણે લોકોની ભાવના થાય તમારી માતા હોમી અને એક ગુલાબનો ફૂલનો હાર લઈને આવો, એક કંકાવટી લઈને આવીને તિલક કરો, એ પરણાયું હોનાનું થયું કહેવાય. સુવર્ણ પાઘડીઓ પહેરાવી, સોનાના વેઢ પહેરાવા, શ્યામાળાથી રબારી આવીને પાઘડીઓ પહેરાવી, આ લોકોની જે ભાવના થાય, આટલી કકડતી ઠંડીમાં પણ આટલું બધું માનવી ભેગું થઈને માતાજીના પ્રસંગમાં હાજરી આપો અને માતાજીના દીવા હમું જોઈ એનો આત્મા હસી જાય, એટલે એ પરણાયું હોનાનું થયું કહેવાય. નકર સટ્ટામાં રમી અને 2-5 કરોડ રૂપિયા કોક કમાય, ઘરમાં એમની માતાના દીવા હોય ને હોનાના પરણાય ના બનાવી દે? બનાવી દે, પણ એ દીવા કોઈ હોપારીની એ બાધા રાખ નહીં. હોનાનું પરણાયું તાણ જ થાય જાણે તમારું દેવ જાગૃત હોય, અને દેવ જાગૃત થાય એટલે પરોપકારની ભાવના જે વ્યક્તિમાં હોય, કોકનું ભલું થાય એના માટે કગરવાની તાકાત જે માણસનામાં હોય, એના ઘરના ઉમર બાયણામાં જે દેવનો દીવો હોય એ હોનાનો થઈ જાય.